જય ભોળાનાથ। જો મસ્ત સાડી લઈને આવ્યા છીએ આપણે। આનો લુક જુઓ, આપણે લહેરિકા આનું નામ આપેલું છે સાડીનું, કારણ કે જોરદાર વસ્તુ છે આપણે લઈને આવ્યા છે, જે આપણી પોતે જ બનાવેલી વસ્તુ છે। તમે આનો ખાલી લુક જુઓ તમે, કેટલો જોરદાર આપેલો છે। એ આવી કૃષ્ણાબેન લુક બતાવો આપણે આનો। બહુ જ મસ્ત સાડી છે આપણે, અને પહેરવામાં એકદમ લાઇટ વેટ સાડી છે, અને તમે પ્રસંગમાં પણ પહેરી શકો એ રીતનું કપડું લઈને આવ્યા છે, જે કે આની કોઈ દિવસ આપણે ફેશન જવાની નથી। અને આપણે કલર બધા બતાવીએ। મનીષાબેન આવી જાઓ, આપણે આના કલર બતાવો। આપણે મનીષાબેને આપણે જો સાડી પહેરી છે મસ્ટર્ડ કલર અને ગ્રીન કલર, જે આપણો ફેવરેટ કલર છે, આપણે મનીષાબેનને પહેરાવેલો છે, તમે જોઈ શકો છો। બેંગોલી સાડીનો લુક વધારે આપે છે, પણ આપણે ગુજરાતી બેંગોલી બે પહેરીને બતાવીએ છીએ, એટલે આપણને ખબર પડે કઈ રીતની કેવી સાડી લાગે છે। અને આની ફેશન તમારે ક્યારે પણ નહીં જાય, કારણ કે આપણને બધાને ખબર છે બાંધણી લેરિયું ને પટોળું, એની ફેશન ક્યારે જવાની નથી। આખું યુનિક જ આપેલું છે લેરિયું, અને કોઈ પણ રીતે તમે વેર કરી શકો છો। ગુજરાતી પણ છે, બેંગોલી પણ છે, અલગ જ લાગવાનું છે આ વસ્તુ। આપણે ચાલો આના કલર બતાવી દઈએ। બેસી જાઓ મનીષાબેન। આપણે જે આપણે મનીષાબેને પહેર્યો છે એ કલર આ છે આપણે। પછી એમાંનો મેં રામા કલર પહેરેલો છે, રામા કલર છે। એમાં ને એમાં એક આ કલર આવવાનો છે, ડાર્ક બીટ કલર, આ પણ એટલો જોરદાર છે। આપણે મરૂન કલર છે, આપણે મરૂન કલર ખોલીને પીસ બતાવી દઈએ છીએ કે જે મરૂન કલર કેવો લુક આપે છે। આનું બ્લાઉઝ આપણે બહુ ફાઇન બનાવેલું છે, જે કે સાડી તમારે બ્લાઉઝથી જ ગેટઅપ આવે છે, જે કે સાડી તમે ગમે તેવી લો પણ બ્લાઉઝ એનો સારો હોય ને તો બ્લાઉઝથી સાડીનો ગેટઅપ જ અલગ આપે છે। જો લુક જોરદાર છે, કલર મેચિંગ બધા જ એટલા મસ્ત બનાવ્યા છે, કારણ કે આપણને બધાને ખબર છે કે જય ભોલે સાડીમાં કંઈક ને કંઈક નવું નવું આવી જાય છે। આપણે આ કંઈક અલગ ને યુનિક લઈને આવ્યા છીએ। જે મેરલ સાથે રહેવાનું છે, મરૂન સાથે ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે, એકદમ ફાઇન કોમ્બિનેશન આપેલું છે। અને હા, આપણે શોપનો ટાઈમ 11 થી 5નો છે, તો જરૂરથી એ જ ટાઈમમાં આવવું છે, એટલે કોઈને ધક્કો થવાનો નથી। અને કોમેન્ટમાં જરૂરથી જય ભોળાનાથ લખજો, એટલે અમને પણ ખુશી થાય કે તમે જય ભોળાનાથ અમારી રીલ જોવો છો જય ભોલે સાડીની, અમને પણ ખબર પડે કે અમારી સાડી ક્યાં સુધી પહોંચે છે। યુટ્યુબમાં જય ભોલે સાડી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા મનીષાબેન, જય ભોળાનાથ।